અંકલેશ્વર હસ્તી તળાવ ઉપર વરસાદી કાંસમાં પુનઃ ગાય ખાબકી છે. વરસાદી કાંસના જર્જરિત સ્લેબ અંગે વારંવાર રજૂઆત છતાં સ્લેબ ન બનતા ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. પાલિકા ફાયર ટીમે ગાયને વરસાદી કાંસમાંથી ભારે જહેમત બહાર કાઢી હતી. અંકલેશ્વર હસ્તી તળાવ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે બોક્સ ટ્રેન વરસાદી કાંસ પાલિકા દ્વારા બનાવવામાં આવી હતી. જો કે વર્ષો જૂની આ કાંસના સ્લેબ જર્જરિત થઈ ગયા છે. મહિના પૂર્વ પણ આ જ સ્થળે વરસાદી કાંસ તૂટી જતા એક ગાય અંદર ખાબકી હતી, જેના પાલિકા ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. જો કે આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકાનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, જે બાદ પણ કોઈ કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી, જેના પરિણામે આજરોજ પુનઃ ગાય આ કાંસ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક સ્લેબ તૂટી જતા ગાય સ્લેબ સાથે કાંસમાં ખાબકી હતી, જે અંગે સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવી પાલિકા ફાયર ટીમને જાણ કરી હતી, જેના પાલિકા ફાયર ટીમ અંતે ભારે જહેમત બહાર કાઢી હતી. અંતે ઉલ્લેખનીય છે કે અહીં બાળકો પણ રમતા હોય છે, ત્યારે કોઈ બાળક કે માનવ શરત ચૂકથી અંદર પડે તો કોણ જવાબદાર? બાળક અંદર પડે અને જીવ ગુમાવે તો પાલિકા માથે માછલા ધોવાય તો નવાય નહીં. પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ આ સ્થિતિ જોતા સ્થાનિકો રોષ ફેલાયો છે.